નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, સૌપ્રથમ તો મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામના। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજ રોજ મહાશિવરાત્રીનો પાવન પર્વ હોતા ગાંધીધામના લીલાશા મધ્યે આવેલ નરનારાયણેશ્વર મહાદેવ મંદિરે, ગણેશનગર વિસ્તારના નીલકંઠી મહાદેવ મંદિરે, ચાવલા ચોક વિસ્તારમાં અને માલારા મહાદેવ મંદિરે હર હર મહાદેવના નાદની સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આજ રોજ ગાંધીધામના પ્રખ્યાત એવા લીલાશા મધ્યે આવેલ નરનારાયણેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી ભક્તોની દર્શન માટે લાંબી કતારો લાગી ગઈ હતી। ત્યારે હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું, તેમજ ગૌરક્ષા દળ અને શિવસેના દ્વારા શહેરના માર્ગો પર રેલી કાઢી શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। તો શહેરના માર્ગો પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। ત્યારે ભોળાનાથના દર્શનનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ લીધો હતો। આજરોજ મહાશિવરાત્રીની કચ્છભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં આવેલ નીલકંઠી મહાદેવ મંદિરમાં વહેલી સવારથી ભક્તોની મહાદેવના દર્શન માટે લાંબી કતારો લાગી ગઈ હતી, તેમજ બહેનોએ પીપળાની પૂજા પણ કરી હતી અને ભાંગની પ્રસાદીનું ભક્તોને વિતરણ પણ કરવામાં આવ્યું હતું। તો દર વર્ષની માફક આ વર્ષે પણ મંદિરમાં સાંજ સુધી હજારો ભક્તોએ દર્શન કર્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે શિવલય ગુંજી ઉઠ્યું હતું। આજરોજ મહાશિવરાત્રીના પવિત્ર દિને કચ્છભરમાં ભક્તોએ શિવની આરાધના કરી હતી। ત્યારે ગાંધીધામના ચાવલા ચોક વિસ્તારમાં રામ રહીમ પ્યાઉ તેમજ રિક્ષા સ્ટેન્ડ મધ્યે ભક્તો ગાજરના હલવા અને ભાંગની પ્રસાદીનું વિતરણ કર્યું હતું। ત્યારે આ પ્રસાદનો હજારો લોકોએ લાભ લીધો હતો અને હર હર મહાદેવના નાદ સાથે લોકોમાં મહાશિવરાત્રીનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો। આજરોજ મહાશિવરાત્રીના પવિત્ર દિને માલારા મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો હતો અને ગઈકાલે રાત્રે ભજન સહિતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ વહેલી સવારથી જ મંદિરમાં દર્શનાર્થીઓની લાઈન લાગી ગઈ હતી। તો મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મહાપ્રસાદમાં જનમેદની ઉમટી પડી હતી અને હજારો લોકોએ પ્રસાદનો લહાવો લીધો હતો અને ધામધૂમથી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ આશીષ જોશી, ટ્રસ્ટી માલારા મહાદેવ સેવા ટ્રસ્ટ। અમે ગત 20 વર્ષથી આયોજન કરીએ છીએ અને આ 2 વર્ષથી આ શિવરાત્રી અમારો બીજો પાટોત્સવ છે। આ મંદિરની અમે રિનોવેશન કર્યું હતું એના પછી અત્યારે અમારે સવારથી 4 વાગ્યાથી ચાલુ છે પૂજાનું અને અંદાજે લગભગ 8 થી 10,000 પબ્લિક આવવાની અપેક્ષા છે। ગઈકાલે રાતના બહુ સારો મજાનો ભજન સંધ્યા હતી, એક શામ ભોલે કે નામ, જેમાં વિખ્યાત કલાકાર સંગીતાબેન લાબડિયા, સાહિત્યકાર મુરારદાનભાઈ ગઢવી હાજર હતા અને લગભગ 1000 માણસોનું શ્રોતાગણ હતું। આજરોજ ગાંધીધામ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સાંઈબાબા મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, તેમજ હવન સહિતના ધાર્મિક આયોજન પણ કરવામાં આવ્યા। આજરોજ ગાંધીધામ પાવર હાઉસની નજીક આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સાંઈબાબા મંદિરમાં સાંઈબાબાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારે આજરોજ હવન સહિતના આયોજન આ મંદિરે કરવામાં આવ્યા હતા અને ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ સાંઈબાબાની મૂર્તિ કોઈ અસામાજિક તત્વોએ તોડી પાડી હતી। ત્યારે આજરોજ ફરીથી ભક્તોએ નવી મૂર્તિની અહીં પ્રતિષ્ઠા કરી હતી।
આજે ભોળાનાથનો પર્વ એટલે મહાશિવરાત્રીનો પર્વ. ત્યારે આજે મહાશિવરાત્રી હોતા ગાંધીધામ મધ્યે પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા લોકોને શિવ વિશે સમજણ આપવામાં આવી હતી. શિવના દરેક રૂપો વિશે જ્ઞાન અને તેમનું મહિમા સમજાવવામાં આવ્યું હતું. આજરોજ મહાશિવરાત્રી હોતા ગાંધીધામ મધ્યે પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા લોકોને શિવ કોણ છે, શિવનું ધામ ક્યાં છે, તેમનું રૂમ શું છે વગેરે એ વિષયો પર લોકોને સંસ્થા દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ પરમપિતા શિવના વિવિધ રૂપો વિશે પણ લોકોને આ સંસ્થા દ્વારા જાણકારી આપવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લઈ શિવ વિશે જાણ્યું હતું. प्रजापिता ब्रह्मा कुमारी उषा बहन, ये हम हर साल परमपिता परमात्मा शिव जो इस सृष्टि पर अवतरण हुए हैं, उनके निमित्त हम मंदिरों में पूजा करते हैं, उपवास या भक्ति करते हैं. तो ये शिव कौन है, उनका धाम कहाँ है, नाम क्या है, रूप क्या है, तो शिव के बारे में हम सभी को जन जन को संदेश देते हैं और इसीलिए यहाँ पर एक प्रदर्शनी रखी है जिसमें हम सबको समझाते हैं. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, એક સુંદર સપનાની જીવન શૈલી એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. યોજનાની વિશેષતાઓ: સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની ટાઉનશીપ, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા પૂરી ટાઉનશીપને તાર ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનરે બનાવેલ અત્યાધુનિક જીવન શૈલીને અનુરૂપ ટાઉનશીપ, દરેક બજેટને અનુરૂપ, તમારી પસંદગીને અનુરૂપ. રામણિયા રોડ પર કુદરતના સાનિધ્યમાં પક્ષીઓના કલરવ વચ્ચે આપણું પણ એક સુંદર સ્થળ જે આપણા સ્વપ્નને બદલશે હકીકતમાં. સુંદર પ્લોટિંગની સ્કીમ એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તે મેળવો 75 થી 80 ચોરસ મીટર વારનો પ્લોટ સાથેના લાખો ઇનામોની વણઝાર. ગામ રામણિયા, તાલુકો મુન્દ્રા, કચ્છ. રોડ ટચ. પ્લોટની સાથે મેળવી શકો છો લાખોના ઇનામો જેવી કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર તેમજ 1500 આશ્વાસન ઇનામો જેમાં ઇલેક્ટ્રોનિક આઇટમો તેમજ હોમ એપ્લાયન્સનો સમાવેશ થાય છે. પ્લોટની ખરીદીથી ઇનામનો ભવ્ય ખજાનો મેળવો. અમારું સરનામું છે ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ, કચ્છ. ઈમેલ info@sciencestradainfra.com. ધનસુખ એસ મીરાણી 9825224672. જીગર ડી મીરાણી 9925006672. સતીશ આર ચાવડા 9825182772. ભારતમાં બાંધકામ ક્ષેત્રે તથા દવા ઉત્પાદન ક્ષેત્રની મૂળ કચ્છના માલિકોની કંપની ક્યુબ કન્સ્ટ્રક્શનમાં આવકવેરા વિભાગે 40 કરોડની કરચોરી પકડી પાડી. દેશના વિવિધ રાજ્યોમાં બાંધકામ ક્ષેત્રે કામ કરતી અને દવા ઉત્પન્ન કરતી ક્યુબ કન્સ્ટ્રક્શનની બરોડા, ભુજ તથા અન્ય ઓફિસોમાં આવકવેરા ખાતું છેલ્લા લગભગ 5 દિવસથી સર્ચ ઓપરેશન ચલાવતું હતું. તપાસના અંતે આવકવેરા વિભાગે કરચોરી તથા બેનામી વ્યવહારો શોધી કાઢ્યાની વાત ચર્ચામાં છે. આ કંપનીમાંથી ₹40 કરોડ તથા શિવા ફાર્મમાંથી 2.5 કરોડની કરચોરી પકડાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલકત્તા શાખામાંથી બોગસ વ્યવહારો મળી આવ્યા હતા. શિવા ફાર્મ વડોદરાની તપાસ બાદ દાગીના અને 6 લોકર સીલ કરાયા છે. એ રીતે કચ્છની માલિકીની કંપનીમાં ઇન્કમ ટેક્સે બેનામી વ્યવહારો શોધી કાઢ્યા છે. આજરોજ ગાંધીધામ ઝોન નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે જીઈબીના થાંભલાને ટક્કર મારતા થાંભલો તૂટી પડ્યો હતો. વિસ્તારના લોકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં પણ સંતોષજનક જવાબ આપ્યો ન હતો. આજરોજ ગાંધીધામ ઝોન નજીક પંજાબી ઢાબા સામે ગાયત્રી બ્રિજ એ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે 3 ફેસ જીઈબીના થાંભલા ટક્કર મારી હતી, જેથી થાંભલો તૂટી પડ્યો હતો. ત્યારે આજુબાજુના વિસ્તારના લોકોએ જીઈબીનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ જવાબદાર તંત્ર કોઈ સંતોષજનક જવાબ આપ્યો ન હતો. કાનજીભાઈ, તકલીફ એવું થઈ ગયો કે મેં 2 વાર ફોન કર્યો જીબી વાળાને કે સાહેબ આ થાંભલો તૂટી ગયો છે, 3 પેજ છે લાઈન, તો ઠીક છે કે પછી સાહેબ કીધું કે 5 મિનિટ પછી ફોન કરો પાછો. ના, હજી સુધી આવ્યા નથી. મેં પાછો ફોન કર્યો તો સાહેબ કીધું કે ઝોનમાં ઇતલા કરો.
એટલે જીબી વાળા મેં કેટલા 1-2 કલાક થઈ ગયા હજી સુધી કોઈ નથી. આજે 3 દી થયા પહેલા તો, એટલે બીજે પાછો વરે આવ્યો નથી તો વરે આજે જાણ કરી. હા 3 દી થી તૂટેલો છે. કોઈ એ ખ્યાલ નથી, કોઈ રાતના ગાડી વાળો ઠોકી ગયો એટલે તોડી ગયો છે. આ ગાય વાય આવે એટલે અમે કીધું કે આ પાડી નાખશે નીચો. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। दर्शकों મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. સરદાર સંદેશની ટીમ જ્યારે ગાયોને કતલ તેમજ ગાયો પર થતા અત્યાચાર અટકાવવા બેડો ઉપાડ્યો છે, ત્યારે અમારા જાગૃત અને નિડર ન્યૂઝ ચેનલ તરફથી કચ્છ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરના માલિકોને અપીલ છે કે તેઓ પણ આ ગાયો પર થતા અત્યાચારો બાબતે દરરોજ ઝુંબેશ ચલાવે, તેમ આપણા દેશમાં ગાયો પર થતા અત્યાચાર અને ગાયોને થતી કતલ અટકી શકે તેમ છે. આપણે સૌ સાથે મળીને આ કાર્યમાં સહભાગી થઈએ. સમગ્ર દેશ મીડિયા તેમજ દેશવાસીઓને અપીલ છે કે ગાયોના કતલ અટકાવવામાં સરદાર સંદેશના ડેઇલી ન્યૂઝ ચેનલ ઉપર અમે પ્રસારિત કરીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આપ પણ અમારા ભેગા જોડાવો. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. ગાંધીધામના ગણેશનગરમાં રહેતા ભગવાનભાઈ નારાયણભાઈ કુકલાડીએ પોતાની બીમારી તથા કોઈ અન્ય કારણોસર પોતાની જાતને જલાવી મોતને વહાલું કરી લેતા સમગ્ર વાતાવરણમાં અરેરાટી પ્રસરી. ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં એફસીઆઈ ગોડાઉનની સામેની ઓરડીમાં રહેતા ભગવાનભાઈ નારાયણભાઈ કુકલાણીએ ઉંમર વર્ષ 70 પોતાની બીમારીના કારણે આખા શરીરમાં દાજી જઈ મોતને વહાલું કરેલ. આ પગલું બીમારીના લીધે જ કે પછી કોઈ અન્ય કારણથી કર્યું તેની વધુ તપાસ બી ડિવિઝનના એએસઆઈ અન્નાભાઈ ચલાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, મળી એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે સમાચારમાં. સમગ્ર કચ્છમાં આજે ભગવાન શિવને રીઝવવા મહાશિવરાત્રીના ઉત્સવને ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો. ભુજ, માંડવી, નલિયા, ડુમરા તથા અનેક સ્થળોએ ભગવાન શિવની મહિમા દર્શાવતી શોભાયાત્રાનું આયોજન કરાયું. જોઈએ શિવ મહિમાનો ખાસ અહેવાલ. ભુજમાં આજે ભોળાનાથની આરાધનામાં ભવ્યાતિ ભવ્ય રવાડી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભુજમાં સનાતન હિન્દુ સમાજ તરફથી આ શોભાયાત્રા કાઢવામાં આવી, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. લગભગ 1.5 કિલોમીટર લાંબી આ શોભાયાત્રા હતી. તો દર્શન કરીએ આ શોભાયાત્રાના. આ શોભાયાત્રા દરમિયાન સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના જગત વ્યાસે માસ્ક વિતરણ બાબતે જણાવ્યું કે મારું નામ જગત વ્યાસ છે. સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના આજનો જે કાર્યક્રમ દેવાધિદેવ મહાદેવનો મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી નિમિત્તે આજે આ યોજાઈ ગયેલી શોભાયાત્રામાં દરેક લોકો અવનવી વાનગીઓ, અવનવી વસ્તુઓ પીરસતા હોય છે ભાવિકોને. ત્યારે અમે લોકજાગૃતિ, જનજાગૃતિ માટે ખાસ કરીને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ સાથે દ્વારકાધીશ મંદિર સૌએ સાથે જોડાઈ અને આ સ્વાઇન ફ્લૂની મહામારી સામે રક્ષણ આપે એવું પ્રાથમિક હથિયાર એટલે કે માસ્કનું વિતરણ કરેલું, જેને બહોળો પ્રતિસાદ મળેલો છે. સ્વામિનારાયણ સંતોએ પણ સંદેશો આપ્યો. આજે મહાશિવરાત્રીનો પાવનકારી પવિત્ર દિવસ, સદાશિવનો આજનો દિવસ છે અને આજ ભુજ શહેર માટે ગઈ સાલ પણ આવી જ ઐતિહાસિક એક શોભાયાત્રાનું આયોજન થયું હતું અને આજે પણ એટલા જ લોકો ઉત્સાહભેર અહીંયા કને આવ્યા છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ શુભેચ્છાઓ પાઠવી. દેવોના દેવ મહાદેવની જ્યારે સમગ્ર દેશની અંદર મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે, ભુજ શહેરની અંદર પણ વિશાળ સંખ્યાની અંદર સમગ્ર સમાજના લોકોએ જ્યારે આજે સવારના જ ભાગે મહારેલી અને રવાડીના માધ્યમથી સૌ જનતાઓ, સૌ ભાઈ બહેનો, સૌ ભક્તજનો
સૌ આસ્થાના લોકો આ રેલીમાં જોડાઈ અને ભગવાન શિવ પાસે આરાધના અને પ્રાર્થના કરે છે. પણ ગત વર્ષની જેમ આ વખતે પણ સનાતન હિન્દુ ધર્મની મહાશિવરાત્રી નિમિત્તે ભવ્યથી ભવ્ય અત્યારે શોભાયાત્રા નીકળી ગઈ છે. સારી સંખ્યામાં સનાતન હિન્દુ ધર્મના લોકોએ ભાગ લીધો છે. ભુજ, માંડવી અને આ વખતે સુખપર, માનકુવા, મિર્જાપરના પણ બધા ભાઈઓ ત્યાંથી રેલી સ્વરૂપે આવી અને આ મહાશિવરાત્રિની શોભાયાત્રામાં જોડાણા છે. ગત વર્ષ કરતાં પણ આ વખતે 25 જેટલા ફ્લોટ શણગારવામાં આવ્યા છે. દરેક અલગ અલગ પ્રકૃતિનું પર્યાવરણના અને એકદમ ધામધૂમથી અત્યારે રવાડી આપ જોઈ રહ્યા છો અને મોટી સંખ્યામાં લોકો આમાં જોડાય છે. એ રીતે ભુજમાં મહાશોભાયાત્રા સંપન્ન થઈ, જ્યારે માંડવીમાં પણ શિવ મહિમામાં ભક્તજનો ડૂબી ગયા અને ભવ્ય રવાડીનું આયોજન કરાયું. માંડવીની શોભાયાત્રાના કરીએ દર્શન. માંડવી ડીશ એન્ટેનાના નવીન જોશી તથા અન્ય અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી. મહાશિવરાત્રિનો ઉત્સવ વેદો, શાસ્ત્રો, ઉપનિષદોની અંદરમાં એનો મહત્વ ખૂબ જ અને અતિ ખૂબ જ વર્ણેલો છે. તે લોકોમાં જાગૃતિ છે એ તો સારું છે, પણ છતાંય પણ વેદો, શાસ્ત્રો, ઉપનિષદોનો પઠન કરવો જોઈએ. થોડોક ટીવીને ઓછો ધ્યાન દેવો જોઈએ અને એની બદલીમાં થોડોક રીડિંગ સારા પુસ્તકોનો બી કરવો જોઈએ. મહાશિવરાત્રિ એક એવો પર્વ છે કે એક જ વર્ષમાં એક જ વખત એવો સમય આવે છે કે હરેક જીવ શિવની સાથે મિલન થાય એ જરૂરી છે. શિવની સાથે જ્યારે જીવનો મિલન થાય ત્યારે તે મોક્ષનો ભાગીદાર બને છે. મોક્ષ પૃથ્વી મંડળમાંથી પીડા સિવાય કંઈ છે જ નહીં. જ્યારે મોક્ષ છે એ અજન્મા છે, એના પછી જન્મ થતો નથી. એટલે શિવની સાથે ભરવા માટેનો, શિવની સાથે મળી જવા માટેનો આ એક વિશાળ મહત્વ અને પૂર્ણ પર્વ છે. ત્યારે શિવ એક એવો ભોળો માણસ છે, એને એમ કહી દીધું છે કે શિવરાત્રિના 4 પોની મારી પૂજા કરી અને બિલ્વપત્ર ચડાવશે તો બી એનો મોક્ષ થશે, એ મોક્ષનો ભાગીદાર બને છે. એટલે આ એક મહાન જબરદસ્ત પર્વ છે. જે સમજે એના માટે મહાન છે. નલિયામાં પણ આજે ભક્તો શિવમય બન્યા. અબડાસાના ડુમરા ગામે પણ શિવ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મહાશિવરાત્રી મનાવી. 9 વર્ષથી ડુમરા વિકાસ વિસ્તાર સમિતિ અને 22 લાખ ટ્રસ્ટ તરફથી દર વર્ષે જે આનંદેશ્વર મહાદેવ છે સવાર જો હોમ હવન, બપોર જો પ્રસાદી અને સાંજો બધે પ્રોગ્રામ રાખેલા છે. તે આજુબાજુ લગભગ 10 થી 15 ગામે જે મારું વચન ત્યાંથી 4000 જે પબ્લિક રહેતી હતા. આજે મોટી પોશાળ જાગીર મધ્યે લઘુરુદ્રી યજ્ઞનું આયોજન કરાયું હતું. મોટી પોશાળ જાગીરમાં 400 વર્ષથી વધુ જૂનું શિવ મંદિર આવેલું છે. મોટી પોશાળ જાગીર પ્રવીણ ગોરજીએ આ પ્રસંગે સંદેશો આપતા જણાવ્યું કે મહાશિવરાત્રિના શિવની આરાધના આપણે જેટલી કરીએ તેટલી ઓછી છે. મોટી પોશાળ જાગીરમાં 450 વર્ષનું શિવ મંદિર અને જૈન દેરાસર અને માતાજીનું મંદિર એક જ પ્રિમાઇસીસની અંદર આવેલ છે. આજે જે શિવનું ખાસ એને રીઝવવા માટે પ્રજા સુખી થાય અને આપણે સૌને એક નિજાનંદ મળે એના માટે શિવનું લઘુરુદ્ર ચાલુ છે. એની ફળશ્રુતિ મોક્ષ અને આપણે કેવળ જ્ઞાન મળે. એ રીતે મોટી પોશાળ જાગીરમાં પણ શિવ મહિમા ઉજાગર થયો. સમગ્ર કચ્છમાંથી શિવ ભક્તો દ્વારા મહાશિવરાત્રીની ઉજવણીમાં સમાચારો મળી રહ્યા છે. ત્યારે મહાશિવરાત્રીના પ્રસાદ રૂપે અનેક શિવ ભક્તોએ ભાંગને પ્રસાદી રૂપે સ્વીકારી હતી. અનેક જગ્યાએ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. તાજેતરમાં ભુજથી અમદાવાદ માટે સરકારે એક ખાનગી કંપની દ્વારા 9 સીટર પ્લેન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ પ્લેનને હાલે નિરાશાજનક પ્રતિસાદ મળી રહ્યું છે. પ્રચાર પ્રસારના અભાવે લોકોને આ પ્લેન વિશે જાણકારી મળી નથી, જેથી હાલમાં આ પ્લેનમાં 1 થી 2 જ મુસાફર મુસાફરી કરી રહ્યા છે. જો આગામી સમયમાં આ 9 સીટર પ્લેનને યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો આ સેવાને બંધ પણ કરી દેવામાં આવે તેવી વકી મળી છે. 1 માસ અગાઉ સરકારે ખાનગી કંપની સાથે મળી અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદની સેવા શરૂ કરી છે, પરંતુ આ 9 સીટર પ્લેનમાં પણ એકલ દોકલ મુસાફર મુસાફરી કરી રહ્યા છે.
આ પ્લેન સવારના અમદાવાદથી 8:15 વાગે ભુજ આવવા રવાનો થાય છે અને 9 વાગે આ પ્લેન ભુજ પહોંચે છે, જ્યારે ભુજથી અમદાવાદ જવા 9:30 વાગે ભુજથી રવાનો થાય છે. આ 9 સીટર પ્લેનની અમદાવાદની ટિકિટ 3000 રૂપિયા નિયત કરવામાં આવી છે. ટિકિટનો દર ઊંચો હોવાથી પણ આ સેવાને નબળું પ્રતિસાદ મળી રહ્યું છે, તેમ કહીએ તો જરા પણ અયોગ્ય નહીં ગણાય. મહાશિવરાત્રીના પર્વે ગાંધીધામની નવયુગ સંસ્થાએ મહેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી ગાયોના રક્ષણ કરવા માટે શક્તિ આપવા ભોળાનાથ પાસે પ્રાર્થના કરી. આજરોજ મહાશિવરાત્રી હોતા નવયુગ સંસ્થાના કાર્યકરોએ મહેશ્વરી નગરમાં આવેલ મહેશ્વર મહાદેવ મંદિરે ભોળાનાથના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને પ્રાર્થના કરી હતી કે હે મહાદેવ, અમોને ગાયો પર થઈ રહેલા અત્યાચારોને અટકાવવા શક્તિ આપજો તેવી પ્રાર્થના કરી તેમજ પ્રસાદનો પણ લાભ લીધો હતો. ગઈકાલે ભચાઉના નવા ગામમાં તસ્કરોએ અધમ મચાવતા 4 ઘર અને 1 જૈન દેરાસરમાં તરખાટ મચાવતા લાખોની માલમત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે ભચાઉના નવા ગામ મધ્યે રાત્રે 8:30 થી સવારે 4 વાગ્યાના અરસામાં તસ્કરોએ પોલીસને પડકાર આપી એક સાથે 5 જગ્યાએ ખાતર પાડતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે જૈન દેરાસરમાં તસ્કરોએ 4 કિલો ચાંદી કિંમત ₹80,000 તેમજ 4 મકાનનો બંધ હાલતમાં હોતા તેમના માલિક અહીં ન હોતા કેટલાની માલમત્તા ચોરી થઈ તે જાણી શકાયું નથી, પરંતુ સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર 4 મકાનમાંથી લાખોની માલમત્તા ચોરી થઈ હોવાની આશંકા છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને તસ્કર ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં ભચાઉ ક્રાઇમ ઝોન તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે ચોરી, લૂંટફાટ, જુગાર, દારૂ વગેરે જેવી પ્રવૃત્તિઓએ અહીં માઝા મૂકી છે. ત્યારે અસામાજિક તત્વો પણ કાયદાના લીરા ઉડાવી રહ્યા છે અને પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે. ત્યારે પોલીસે પોતાની શાખ બચાવવા માટે આવા અસામાજિક તત્વોને પકડવા જોઈએ, નહીં તો આવનારા સમયમાં હજુ પણ આવા બનાવો બને તો નવાઈ પામવા જેવું નહીં. મારું નામ ભીમસિંહ પાલન ગડા. અહીંયા ભગવાનનો આંગી કરવાનો બખ્તર, મુગટ અને ચાંદીની ગાય અને ભગવાનના પૂંખણા કેટલા કિલા આશરે 4 થી 4.5 કિલા ચાંદીની વસ્તુ હતી. મારું નામ નરેશ જટાશંકર જોશી, ભચાઉ શહેર ભાજપના ઉપપ્રમુખ સૌ. અને આ ગામની અંદર આવા અનેક વખત બનાવ બનતા રહે છે, ચોરીના, પછી બાઇકની ચોરી એટલી થાય છે, પણ કાયદો વ્યવસ્થા જેવી આ ગામની અંદર કોઈ વસ્તુ નથી. કે અનેક વખત આવા મોટા મોટા ક્રાઇમ ઝોન કહો તમે, અત્યારે તો વાગડ વિસ્તારની અંદર ભચાઉ મોટામાં મોટું ક્રાઇમ ઝોન તરીકે છે કે અનેક ગુનાખોરી અહીંયા કને ગામની અંદર થયા રાખે છે, પણ કાયદા જેવી કોઈ વસ્તુ નથી. પણ આજે બનાવ બન્યો અહીંયા કને નવા ગામની અંદર, આ પહેલી વખત બનાવ બન્યો છે આવો ચોરીનો, કે એની યોગ્ય તપાસ થાય ઉપર સુધી અને જે કોઈ પણ ગુનેગાર હોય એને પૂરેપૂરી સજા મળે અને એમને પૂરેપૂરો ન્યાય મળે એવી આ ગ્રામજનો અને મારા વતી હું આશા રાખું છું. અને એની યોગ્ય તપાસ નહીં થાય તો આગળ સુધી પણ આ જવા માટે બધા તૈયાર જ છે ત્યાં કને. પ્રાપ્ત વિગતો મુજબ ભારાપરના સરપંચ માયાભાઈ મહેશ્વરી ભુજથી ભારાપર જઈ રહ્યા હતા, ત્યારે 3 બુકાનીધારીઓએ માયાભાઈની હત્યા કરી છે. માયાભાઈ મહેશ્વરીની હત્યા કરનારા 3 બુકાનીધારીઓ રોડ પર આવેલી વિમલ કપડાની દુકાન પર રોકાયા હતા, ત્યારે આ બુકાનીધારીઓને એક વૃદ્ધાએ જોઈ લીધા હતા. માયાભાઈને 3 બુકાનીધારીઓએ 6 છરીના ઘા મારી હત્યા કરી છે. માયાભાઈને શરીરમાં 6 ઘા વાગ્યા બાદ પણ પોતાની ગાડી લઈને ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે એક મુસ્લિમ વ્યક્તિએ ગાડીને ઊભી રખાવી, ત્યારે માયાભાઈ લોહી લુહાણ અવસ્થામાં દેખાયા. ત્યારબાદ લોકો ભેગા થઈ ગયા અને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર મળે તે પહેલા જ માયાભાઈનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. દર્શક મિત્રો, આપના પ્રેમ અને સહકારથી સરદાર સંદેશ ન્યૂઝપેપર જે સાપ્તાહિક હતું તે આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ડેલી ન્યૂઝપેપર શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સવારની ચા સાથે સરદાર સંદેશ ન્યૂઝપેપર વાંચવાનું ન ભૂલતા. આપનો આવો જ પ્રેમ અને સાથ મળશે તો ન્યૂઝ ચેનલ પણ 24 કલાક શરૂ થાય તે દિવસો પણ દૂર નથી. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી આપ સૌને
શિવરાત્રિના મહાપર્વના હાર્દિક અભિનંદન આપું છું. આપ સૌની લાગણીથી અમો કચ્છની અંદર સદા સંદેશ ન્યૂઝપેપર જે સાપ્તાહિક ચાલુ કરવામાં આવ્યો હતો, આપના સૌના સાથ સહકારથી, આમ પબ્લિકના સાથ સહકારથી, આપના આશીર્વાદથી અમે આપને વચન આપ્યો હતો કે સદા સંદેશ ન્યૂઝપેપર જે દૈનિક હતો, અમે મહાશિવરાત્રિના પર્વના દિવસે શ્રી મહાદેવના આશીર્વાદથી આજથી અમે આ ન્યૂઝપેપર સરદાર સંદેશ ડેલીથી આજે દૈનિક કરી રહ્યા છીએ અને આપની આશીર્વાદ હશે આમ પબ્લિકના તો અમે પણ આ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર આખા ગુજરાતમાં ચલાવશું, પ્રસારિત કરશું અને આવતા દિવસોમાં આપ પબ્લિકના સાથ સહકારથી અમે આ ન્યૂઝ ચેનલ 24 કલાક લઈ આવવા માટે પણ તૈયાર છીએ. પણ આપ સૌનો સાથ સહકાર હશે, આપ આમ આદમીનો સાથ સહકાર હશે તો આ ન્યૂઝપેપર પણ અમે કચ્છથી આખા ગુજરાતની અંદર ખૂણે ખૂણે ગામે ગામે પહોંચાડશું. જય હિન્દ, જય ભારત, જય મહાદેવ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.